નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે સીધી જ વાત પર આવીએ તો આજે આપણે માનવ જિજ્ઞાસાના એકદમ રોમાંચક અને અનંત સ્વભાવ વિશે વાત કરવાના છીએ. આપણું મગજ સાવ સાદી ભાષામાં કહીએ તો નવા પ્રશ્નો પૂછવા માટે જ બનેલું છે. બાળપણથી જ આપણે આપણી આસપાસની દુનિયાને સમજવા માટે ધંપછાડા કરતા હોઈએ છીએ, ખરું ને? તો આજે આપણે એ જ વૈજ્ઞાનિક જિજ્ઞાસાની મૂળ ભાવનાને એકદમ રસપ્રદ રીતે ડીકોડ કરીશું. આખી પ્રક્રિયા કેટલી ઉત્સાહજનક છે તે આપણે આગળ જોઈશું. હવે આ બધું વિચારતી વખતે એક બહુ જ મોટો પ્રશ્ન સામે આવે છે. શું આપણા પ્રશ્નો અને આપણી જિજ્ઞાસા માત્ર આ પૃથ્વી પૂરતી જ સીમિત રહેવી જોઈએ? બિલકુલ નહીં. આપણી અંદરની એ જાણવાની ભૂખ આપણા ગ્રહની સીમાઓથી ક્યાંય આગળ વિસ્તરેલી છે. જરા રાતના આકાશ તરફ નજર કરો. સૂર્ય, ચંદ્ર અને ચમકતા લાખો તારાઓને જોઈને આપણા મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદ્ભવે છે. બ્રહ્માંડ અફાટ છે અને તેને સમજવાની આપણી જિજ્ઞાસા જ આપણને અંતરિક્ષ સંશોધન જેવી મહાન શોધો સુધી દોરી ગઈ છે. પણ હા, એક વાત છે. આ જિજ્ઞાસા માત્ર વિશાળ બ્રહ્માંડ કે આકાશ પૂરતી જ સીમિત નથી હોતી. રોજિંદા જીવનની સાવ સામાન્ય લાગતી બાબતોમાં પણ આપણું મન સતત પ્રશ્નો શોધતું જ હોય છે. ભલે તે બગીચામાં પડેલા કોઈ ઝાડના પાંદડાની ઝીણવટભરી ડિઝાઇન જોવાની હોય, ગબડતી વસ્તુઓ કેવી રીતે ગતિ કરે છે તેનું નિરીક્ષણ કરવાનું હોય, અથવા તો મગફળીના દાણા પરથી ફોતરા કાઢતી વખતે થતા સામાન્ય વિચારો હોય. આપણી અંદર રહેલો એ કેમ અને કેવી રીતે પૂછતો અવાજ સતત ચાલુ જ રહે છે. ચાલો, આ બધી મોટી ને તાત્વિક વાતોને થોડીવાર બાજુ પર મૂકીએ અને એક બહુ જ સામાન્ય રોજિંદા ઉદાહરણ પર આવીએ. કલ્પના કરો કે તમે એકદમ ફ્લોમાં કંઈક લખી રહ્યા છો અને અચાનક તમારી પેન લખવાનું બંધ કરી દે છે. છે ને એકદમ જાણીતી સમસ્યા? આ એક એવું રોજિંદું રહસ્ય છે જેનો સામનો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કર્યો છે. હવે રસપ્રદ બાબત એ છે કે જ્યારે આવું થાય છે ત્યારે આપણે આ નાનકડી સમસ્યાને ઉકેલવા માટે કંઈ પણ વિચાર્યા વગર એકદમ સહજતાથી શું કરીએ છીએ? આવી પરિસ્થિતિમાં આપણું મગજ કેટલી ઝડપથી કામ કરે છે તે જોવું ખરેખર રોમાંચક છે. પેન બંધ થતાં જ આપણે તરત અટકળો લગાવવાનું શરૂ કરી દઈએ છીએ. આપણું પહેલું અનુમાન શું હોય છે? લાગે છે પેનની શાહી પૂરી થઈ ગઈ છે. આપણે તરત પેન ખોલીને રિફિલ તપાસીએ છીએ. પણ જો રિફિલ ભરેલી હોય તો આપણું પહેલું અનુમાન ખોટું પડે છે. એટલે આપણે અટકતા નથી, તરત જ બીજું અનુમાન લગાવીએ છીએ. ઓકે, તો કદાચ શાહી સુકાઈ ગઈ હશે અથવા પેનની નેબમાં કંઈક ફસાઈ ગયું હશે. આપણે વારાફરતી શક્યતાઓ તપાસતા જઈએ છીએ. અને અહીં જ સૌથી મોટો અને આશ્ચર્યજનક ખુલાસો થાય છે. તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય, પણ આ પેન સુધારવાની પ્રક્રિયામાં સાવ અજાણતા જ તમે વિજ્ઞાનનો ઉપયોગ કરી લીધો. હા, ખરેખર. આના પરથી એક બહુ જ સુંદર વાત સમજી શકાય છે કે વિજ્ઞાન એ માત્ર જાડા પુસ્તકોમાંથી તથ્યો ગોખવા કે પ્રયોગશાળામાં સફેદ કોટ પહેરીને મોટા પ્રયોગો કરવા પૂરતું સીમિત નથી. પેન કેમ નથી ચાલતી તે શોધવાની એ સાદી રોજિંદી પ્રક્રિયા પણ વાસ્તવમાં વિજ્ઞાન જ છે. તો ચાલો, આપણે જે રોજિંદા જીવનમાં અજાણતા કરીએ છીએ તેને હવે ઔપચારિક રીતે સમજીએ. આને કહેવાય છે વૈજ્ઞાનિક પદ્ધતિ, એટલે કે સાયન્ટિફિક મેથડ. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ કોઈ કંટાળાજનક શૈક્ષણિક પ્રક્રિયા નથી. તે માત્ર એક વ્યવહારુ, તબક્કાવાર પદ્ધતિ છે જેનો ઉપયોગ આપણે પ્રશ્નોના જવાબો શોધવા, સમસ્યાઓ હલ કરવા અથવા કંઈક નવું શોધવા માટે કરીએ છીએ. આપણે પેનવાળા ઉદાહરણમાં જોયું તેમ આપણે પહેલેથી જ આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બસ અહીં તેને એક સત્તાવાર નામ આપવામાં આવ્યું છે. આ પદ્ધતિ ખરેખર કેવી રીતે કામ કરે છે? તેના મુખ્ય 4 પગલાં છે. પહેલું, નિરીક્ષણ કરવું. એટલે કે કંઈક એવું જોવું જે મૂંઝવણ ઊભી કરે, જેમ કે પેનનું બંધ થવું. બીજું, સંભવિત જવાબનું અનુમાન લગાવવું, જેમ કે કદાચ શાહી ખલાસ થઈ ગઈ છે. ત્રીજું, પ્રયોગો કે તપાસ દ્વારા તે અનુમાનની ચકાસણી કરવી. પેન ખોલીને જાતે જ જોવું. અને ચોથું પગલું, પરિણામોનું વિશ્લેષણ કરવું. એ નક્કી કરવું કે શું ખરેખર પ્રશ્નનો ઉકેલ મળી ગયો છે. તમે જુઓ, આ ઔપચારિક પગલાઓ બીજું કંઈ નહીં પણ આપણી સાહજિક વિચારસરણીનું જ પ્રતિબિંબ છે. તો આખી આ વ્યવસ્થિત પ્રક્રિયા સમજ્યા પછી મનમાં એક જબરદસ્ત સવાલ ઉઠે. જો વૈજ્ઞાનિક પદ્ધતિનો અર્થ માત્ર તાર્કિક રીતે સમસ્યાનો ઉકેલ લાવવો જ હોય, તો શું આપણી આસપાસ દરેક જગ્યાએ વૈજ્ઞાનિકો છુપાયેલા છે? જરા વિચારો, એવા કેટલા લોકો છે જે આપણા રોજિંદા જીવનમાં એક વૈજ્ઞાનિકની જેમ જ કામ કરી રહ્યા છે, ભલે તેમની પાસે વિજ્ઞાનની કોઈ મોટી ડિગ્રી ન હોય? આ વિચાર ખરેખર આપણા દૃષ્ટિકોણને બદલી નાખે તેવો છે.
તમે તમારી આસપાસ નજર કરશો તો તમને તરત જ ઉદાહરણો દેખાશે. રસોડામાં જ જુઓ ને, જ્યારે કુકરમાંથી પાણી બહાર ઢોળાઈ જાય છે ત્યારે રસોઈ બનાવનાર વ્યક્તિ તરત વિચારે છે કે શું મેં પાણી વધારે નાખી દીધું હતું? અથવા સાયકલ ચલાવનારને પંચર પડે ત્યારે તે શું કરે છે? તે બધે જ શોધે છે કે હવા લીક ક્યાંથી થઈ. એક ઇલેક્ટ્રિશિયન પણ જ્યારે બલ્બ ચાલુ ન થાય ત્યારે તપાસે છે કે સમસ્યા બલ્બમાં છે કે સ્વિચમાં. જ્યારે પણ સમસ્યાના ઉકેલ માટે કારણો શોધવામાં આવે છે ત્યારે તે દરેક વ્યક્તિ અજાણતા જ એક વૈજ્ઞાનિક બની જાય છે. પણ અહીં એક બીજી અગત્યની વાત પણ નોંધવા જેવી છે. વિજ્ઞાન કે જવાબો શોધવાની આ પ્રક્રિયા ભાગ્યે જ એકલવાઈ હોય છે. મોટાભાગે આ એક સામૂહિક પ્રયાસ છે. જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ આપણને એકલા ન મળે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે આપણા મિત્રો કે સાથીઓની મદદ લઈએ છીએ. એકબીજા સાથે વિચારોની આપ-લે કરવી, સાથે મળીને અન્વેષણ કરવું, આ બધું જ શોધની આખી પ્રક્રિયાને વધુ રોમાંચક, અસરકારક અને મજેદાર બનાવે છે. હવે જો કોઈને એમ લાગતું હોય કે શાળામાં વિજ્ઞાનના પાઠ ભણી લીધા એટલે દુનિયાના બધા રહસ્ય ઉકેલાઈ ગયા, તો જરા થોભો. શરૂઆતના ધોરણોમાં આપણે જે શીખીએ છીએ તે તો માત્ર આ મહાન યાત્રાની એક શરૂઆત છે. આવનારા વર્ષોમાં અને તેની પણ આગળ આ અન્વેષણ સતત ચાલુ જ રહેવાનું છે. આખી જિંદગી આપણે નવા પ્રશ્નો પૂછતા રહીશું અને અવનવા જવાબો શોધતા રહીશું. આ યાત્રાનો કોઈ અંત નથી. આ તો સાર્વત્રિક રહસ્યોને સમજવા માટેની આજીવન ચાલનારી સફર છે. મને મૂળ સામગ્રીમાંથી લેવામાં આવેલી એક બહુ જ સુંદર અને ઉત્કૃષ્ટ સરખામણી યાદ આવે છે. તેમાં કહ્યું છે કે જેમ વરસાદની મજા માણતા બાળકો, વિજ્ઞાન પણ આનંદકારક સંશોધન વિશે છે. ખરેખર કેટલી સચોટ વાત છે. વિજ્ઞાન એટલે માત્ર ગંભીર ચહેરા રાખીને પાઠ્યપુસ્તકો વાંચવા એવું બિલકુલ નથી. તે તો પહેલા વરસાદમાં પલળવા અને રમવા જેટલું જ સ્વાભાવિક, આનંદદાયક અને અજાયબીઓથી ભરેલું હોવું જોઈએ. નવી વસ્તુઓ જાણવી એ તો એક સેલિબ્રેશન હોવું જોઈએ. તો આજના આપણા આ આખા વિશ્લેષણનો અંતિમ સાર શું છે? બહુ જ સીધી અને સ્પષ્ટ વાત છે. ખરા અર્થમાં એક સમજદાર વ્યક્તિ બનવા માટે આપણે એવા વ્યક્તિ બનવું પડશે જે સતત પ્રશ્નો પૂછતા રહે. આપણી આસપાસની દુનિયા એવી અગણિત બાબતોથી ભરેલી છે જેને હજુ સુધી કોઈ સમજી શક્યું નથી. સાચું જ્ઞાન માત્ર ફેક્ટ્સ ભેગા કરવામાં નથી, પરંતુ આપણી જિજ્ઞાસાને જીવંત રાખવામાં અને બ્રહ્માંડ વિશે સતત શા માટે અને કેવી રીતે પૂછવામાં રહેલું છે. એટલા માટે આજના સેશનના અંતે હું એક બહુ જ રસપ્રદ અને શક્તિશાળી પ્રશ્ન સાથે તમને છોડી જવા માંગુ છું. હવે પછી તમે કઈ નવી બાબત માટે, શા માટે એવો પ્રશ્ન પૂછવાના છો? આ તમારા માટે મારું સીધું આમંત્રણ છે. તમારી આસપાસની દુનિયાને આજથી જ એક નવા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરો. જે ખબર નથી તેના પર પ્રશ્ન ઉઠાવો. જિજ્ઞાસુ બન્યા રહો, સતત સવાલો કરતા રહો અને હા, આ અદ્ભુત યાત્રાનો પૂરો આનંદ માણો. ચાલો, અન્વેષણ ચાલુ રાખીએ.